આવેલી છે જે જો જેડી રિમૂવ કરવાની રેગલ લખ્યું છે એ લોકોને જો ન લેવામાં આવે તો લોકશાહીમાં જો ખૂન भाजपा तूने क्या किया લોકશાહી का खून किया भाजपा तूने क्या किया લોકશાહી का खून किया भाजपा तूने क्या किया લોકશાહી का खून किया भाजपा तूने क्या का खून तुमने क्या किया लोकशाही का खून किया अरे भाजपा अरे भाजपा अरे भाजपा अरे भाजपा तुमने क्या किया लोकशाही का खून किया तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी अरे भाजपा तुमने क्या किया लोकशाही का खून किया तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी भाजपा ने तानाशाही नहीं चलेगी અમદાવાદ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં ભારે હોબાળો જોવા મળ્યો છે. વિવિધ કમિટીઓમાં વિપક્ષના સભ્યોને સ્થાન ન મળતા કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિરોધ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ભાજપ તુને ક્યા કિયા, લોકશાહી કા ખૂન કિયા જેવા સૂત્રોચ્ચાર કરીને બોર્ડ બેઠક ગજવી દીધી હતી. કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ દ્વારા વિવિધ કમિટીઓમાં વિપક્ષને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી. બીજી તરફ શાસક પક્ષના નેતા જશુ ઠાકોરે કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ માત્ર વિરોધ કરવાની રાજનીતિ કરી રહી છે અને તાજેતરની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસને યોગ્ય જવાબ આપી દીધો છે. જ્યારે કોંગ્રેસના નેતા નીરવ બક્ષીએ ભાજપ પર લોકશાહીનું ખૂન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે એક પણ કમિટીમાં વિપક્ષના સભ્યોને સ્થાન આપવામાં આવ્યું નથી અને આ પ્રકારનું વર્તન લોકશાહી માટે યોગ્ય નથી. હાલ બોર્ડ બેઠકમાં રાજકીય માહોલ ગરમાયો છે અને સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર છે. રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ. દ્રોહ કર્યો છે. અમદાવાદ શહેરની જનતાના પ્રાણ પ્રશ્નો હોય એને હંમેશા શાસક પક્ષ જ્યારે ગોળીને પી જતું હોય, જનતા ત્રસ્ત થતી હોય, નાગરિકો હેરાન થતા હોય, જ્યારે સમગ્ર અમદાવાદની અંદર કોઈ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય ત્યારે એનું મજબૂત આવે છે. અને અમદાવાદ શહેરની આટલી બધી કમિટીની અંદર મહત્વની 17 કમિટીની અંદર એ લોકોએ જ્યારે પણ એમના નામ ડિક્લેર કર્યા, બધી કમિટીમાંથી કોંગ્રેસના નામ કાઢવામાં આવ્યા અને વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ખૂબ જ નિંદનીય બાબત છે. તેમણે માત્ર ભારતીય જનતા પાર્ટીએ માત્ર કોંગ્રેસ પક્ષના સભ્યોને નહીં, વિપક્ષના સભ્યોને નહીં, પરંતુ અમદાવાદ શહેરની જનતા સાથે દ્રોહ કર્યો છે તે સ્પષ્ટ બાબત છે.